આપણું જે વિજ્ઞાન છે કે જે અત્યારે વિકાસ કરી રહ્યું છે તેની પણ એક લિમિટ છે, અને એ જ લિમિટને કારણે કદાચ અત્યારે આપણે આ કોરોના વાયરસને ફેલાતો અટકાવી શકતા નથી. આપણા વૈજ્ઞાનિકો ખાસ્સા પ્રયત્ન કરે છે, સારું કહેવાય. આપણે બધા તેમના આભારી છીએ કે નવી નવી વસ્તુ આપણા દેશ વિદેશને આપી રહ્યા છે, પણ છતાંય અમુક વસ્તુ એવી છે કે જેની પાછળ સાયન્સ પણ હાર માની જાય છે. તો હવે આપણે મેઇન વાત કરીશું કોરોના વાયરસને અટકાવવા માટે. તો કોરોના વાયરસને અટકાવવા માટેની જે પ્રણાલી છે તે આપણને મળી આવશે ક્યાંથી તમને કહું, એ પણ આપણને મળશે ભારતની સંસ્કૃતિમાંથી. જો તમે ભારતની સંસ્કૃતિનો અભ્યાસ કરશો તો તમને ઘણું બધું જાણવાનું મળશે. હકીકતમાં જે વિજ્ઞાન છે એ વિજ્ઞાન ભારતની સંસ્કૃતિમાં છુપાયેલું છે, જેને તમે સાયન્સ બિયોન્ડ ધી સાયન્સ પણ કહી શકો. જો એક વસ્તુ યાદ રાખજો, ભારતની સંસ્કૃતિની અંદર ઘણા બધા એવા સિદ્ધાંતો છે, ઘણા બધા એવા ટ્રીક અને તરકીબ તમે કહી શકો તમારી ભાષામાં, જે આપેલી છે કે તેની મદદથી તમે આવા બેક્ટેરિયા, વાયરસ એનાથી તમે આઝાદી મેળવી શકો છો. દેખો, એક વસ્તુ યાદ રાખજો, ભારતની સંસ્કૃતિમાં જે ઉલ્લેખ કરવામાં આવે છે તે હવનનો ઉલ્લેખ કરવામાં આવે છે, અને એમાં પણ ખાસ કરીને જે ગાયના છાણા છે. જો ગાયના છાણાનો હવન ડેલી તમે તમારા ઘરની અંદર કરશો તો યાદ રાખજો, એ જે ધુમાડો એનો નીકળશે એ ધુમાડાની અંદર એટલી બધી પોઝિટિવિટી અને એટલી બધી પાવરફુલનેસ હોય છે કે જે તમારા ઘરની અંદર મોજૂદ કોઈ પણ નેગેટિવ બેક્ટેરિયા અને નેગેટિવ વાયરસ તેને મારી શકે છે. બીજી એક વસ્તુ નવાઈની વાત છે જે આપણે નહીં, વિજ્ઞાન પણ બોલી ચૂક્યું છે, મેડિકલ સાયન્સ પણ બોલી ચૂક્યું છે, ધ હિલિંગ ગોડ ભગવાન મહામૃત્યુંજય. ઘણી જગ્યા પર એક્સપેરિમેન્ટ પણ એના કરવામાં આવેલા કે જે યુરિનની અંદર બેક્ટેરિયાસ ને આ બધી વસ્તુ હાજર હોય છે, તે મહામૃત્યુંજય સાઉન્ડની સામું તેનો ગ્રોથ ટોટલી બંધ થઈ જાય છે. તો મહામૃત્યુંજય જે હિલિંગ સાઉન્ડ છે, જો એ મહામૃત્યુંજય હિલિંગ સાઉન્ડ એને પણ જો તમે તમારા ઘરની અંદર ધીમા વોઇસથી આખો દિવસ ચલાવશો તો તે પણ એક પાવરફુલ અને પોઝિટિવ વાઇબ્રેશન પેદા કરશે, અને એ વાઇબ્રેશન જેટલી પણ નેગેટિવ એન્ટિટી છે, ચાહે તે વાયરસના સ્વરૂપમાં હોય કે બીજા કોઈ પણ સ્વરૂપમાં હોય, તેને ડાઉન કરશે. ત્રીજી એક વસ્તુ આપણે જાણીએ છીએ કે જે પાવરફુલ ચેન્ટિંગ્સ છે, જેમ કે હનુમાન ચાલીસા છે, દત્ત બાવની છે, મહિષાસુર મર્દિની સ્ત્રોત્ર છે, જ્યારે આ બધા ચેન્ટ્સને કરવામાં આવે છે, મહામૃત્યુંજય મંત્ર પણ આની અંદર આવી ગયો. જ્યારે તમે આ બધાને કરો છો ત્યારે એક પોઝિટિવ વાઇબ્રેશન, પોઝિટિવ એનર્જીને તમે જન્મ આપો છો, અને એ પણ તમે સાયકોલોજીકલી અને મેડિકલ સાયન્સને તમે કમ્બાઈન કરશો તો તેના પણ ઘણા બધા એક્સપેરિમેન્ટ તમને યુટ્યુબ પર થયેલા મળશે, જે સૂચવે છે કે તમારા જે મંત્ર છે, તમારા જે શબ્દ છે, તેની અંદર એક તાકાત, એક પાવર હોય છે કે જે વાઇબ્રેશન અને એનર્જીને જન્મ આપી શકે છે. અને જ્યારે તમે હનુમાન ચાલીસા, દત્ત બાવની, મહિષાસુર મર્દિની સ્ત્રોત્ર, મહામૃત્યુંજય મંત્ર જેવા પાવરફુલ સ્ત્રોત્રનો ઉપયોગ કરીને ચેન્ટ કરો છો તો એ ચેન્ટિંગ્સ બહુ જ પાવરફુલ વાઇબ્રેશનને જન્મ આપે છે, જે પાવરફુલ એનર્જીને જન્મ આપે છે, અને એનાથી તમારી અને તમારા ઘરની પ્રોટેક્શન બની રહે છે. બીજી એક વસ્તુ અગત્યની, જેને આપણે નામ આપેલું છે DSS ચેન્ટિંગ. DSS ચેન્ટિંગ કે જે બીજ મંત્રથી તૈયાર કરવામાં આવેલી છે, જો એના પણ તમે ડેલી ચેન્ટ્સ કરશો તો તમારી વાઇબ્રેશન ફ્રીક્વન્સી તમારા ઘરની અને તમારું જે પણ ફળિયું છે, તમારું જે પણ સોસાયટી છે, તેની વાઇબ્રેશન ફ્રીક્વન્સી વધી જશે. અને યુનિવર્સલ સિદ્ધાંતની આપણે વાત કરીશું, બીજા કોઈ સિદ્ધાંતની વાત નથી કરવાના. યુનિવર્સલ સિદ્ધાંત જે છે, એનર્જીને જો આપણે વધારી દીધી, ઇન્ક્રીઝ કરી નાખી, તો રોગ ત્યાં આવવાનો નથી. રોગ ત્યાં જ જશે જ્યાં એનર્જીનું લેવલ ડાઉન છે, અને જ્યાં એનર્જી ઇન્ક્રીઝ થઈ ત્યાં આવા કોઈ પણ વાયરસ, કોઈ પણ બેક્ટેરિયા પ્રવેશ કરી શકતા નથી. આ બધું જ્ઞાન આપણી ભારતની સંસ્કૃતિમાં આપવામાં આવેલું છે, અને જો હવે આપણે ભારતની આ જ સંસ્કૃતિ તરફ પ્રયાણ કરીશું તો આપણે આવા કોઈ પણ જાતના વાયરસ અને બેક્ટેરિયાથી બચી જઈએ. તો જે મને કહેવું હતું આ મેં તમને કીધું. હવે તમારી મરજી, તમે એનું ફોલોઅપ કરો ના કરો એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. જો વિડીયોની અંદર તમને કંઈક સારું લાગ્યું હોય તો લાઈક, શેર કરો, કમેન્ટ કરો.
લોકા સમસ્તા સુખીનો ભવંતુ. વસુદેવ કુટુંબકમ. સમગ્ર વિશ્વ એ આપણું ઘર છે. કોરોના વાયરસ અત્યારે જે સમગ્ર વિશ્વભરમાં ફેલાઈ રહ્યો છે તેને અટકાવવા માટે કંઈક તો કરવું પડશે. કરો આ વસ્તુ, ફાયદો થશે.